જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે કોષ કેન્દ્રને આધારે સજીવ કોષના પ્રકાર પર અભ્યાસ કરીશું। આની આગળના વિડીયોમાં આપણે જોયું કે કોષ દિવાલ અને તેને આધારે આપણે પ્રવૃત્તિ પણ જોઈ ટ્રેડેન્સ્કેન્સિયાના પર્ણો ઉપર। તો હવે આપણે જોશું કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના પ્રકાર। તો કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના બે પ્રકાર પડે છે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ। આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે। કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે, એટલે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે। અહીં જે વચ્ચેનો ભાગ દેખાય છે તમને ગૂંચળાવાળો, તેની ફરતે કોઈ પણ આવરણ દેખાતું નથી, એટલે કે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે। તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર દેખાય છે, એટલે કે આદિ કોષ કેન્દ્ર જોવા મળે છે। એની અંદર કોષ કેન્દ્રનો વિકાસ થયેલો હોતો નથી। તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિયોઇક એસિડ ધરાવે છે, તેને ન્યુક્લિયોઇડ કહે છે। આ જે વચ્ચેનો જે ભાગ છે ગૂંચળામય ભૂરા રંગનો, તેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે। ફક્ત ડીએનએનું ગુચ્છું જોવા મળે છે। તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય અંગિકાઓની પણ હાજરી હોય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો બેક્ટેરિયાનો કોષ। આ કોષ કેન્દ્ર જે છે તે આદિ પ્રકારનું છે, એટલે આના આધારે એને પ્રોકેરિયોટિક કોષ પણ કહેવામાં આવે છે। તો અહીં તમને એક સવાલ પણ પૂછી શકાય કે આદિકોષ કેન્દ્ર કોષ સમજાવો, 3 માર્કનો સવાલ પૂછી શકાય, અથવા તો એને જ પ્રોકેરિયોટિક કોષ પણ કહી શકાય છે। તો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહે છે। આવા કોષ ધરાવતા સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવો પણ કહે છે। બેક્ટેરિયા એટલે કે જીવાણુ, ત્યારબાદ સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ, આ કોષના ઉદાહરણો છે। આની અંદર આવા પ્રકારના કોષો જોવા મળે છે। અહીં તમે જોઈ શકો છો કે આકૃતિમાં પણ બતાવ્યું છે તે પ્રમાણે તેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, કારણ કે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે। આ અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, જેને ન્યુક્લિયોઇડ કહે છે। આ વચ્ચેનો જે ગૂંચળોમય ભાગ છે એ ન્યુક્લિયોઇડ છે। વિવિધ પટલમય અંગિકાઓ એટલે કે કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ વગેરેનો અભાવ હોય છે। અહીં તમે જુઓ છો માત્ર તમને ટપકાવાળા રિબોઝોમ્સ જોવા મળે છે। વિવિધ પટલમય અંગિકાઓનો અભાવ હોવાને કારણે અંગિકા દ્વારા થતા ઘણા કાર્ય કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે। એટલે કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસ પટલની પુટિકા એટલે કે કોથળી જેવી રચનામાં હોય છે। અહીં જોવા મળે છે આપણને કે 7S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે। તમે જોઈ શકો છો કે વચ્ચે જે ન્યુક્લિક એસિડનું ગુચ્છું છે તેની ફરતે રિબોઝોમ્સ દેખાય છે, એની અંદર પટલમય અંગિકાઓ જોવા મળતી નથી। એટલે આ અંગિકાઓનું જે કંઈક કાર્ય છે તે કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે। ત્યારબાદ જોઈએ આપણે સુકોષ કેન્દ્રીય કોષ। તો અહીં તમને તફાવત પણ જોવા મળે છે કે તેમાં કોષ કેન્દ્રીય પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે, જેનું આપણે આના પછી ડિટેલમાં અભ્યાસ કરવાના છે। તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે। તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે। કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી પણ હોય છે।
આના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. અહીં તમને યુકેરિયોટિક સેલ બતાવ્યું છે, જેની અંદર દરેક અંગિકાઓ પણ છે. વચ્ચે સ્પષ્ટ તમને કોષ કેન્દ્ર પણ દેખાય છે. કોષ કેન્દ્રની ફરતે જુદી જુદી અંગિકાઓ છે. બહારના ભાગમાં કોષ રસ પટલ પણ જોઈ શકો છો. ત્યારબાદ હવે અભ્યાસ કરીએ આપણે સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર. બહુ અગત્યનો સવાલ છે. આ સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર 2 ભાગમાં વિભાજિત થાય છે. એક છે કોષ કેન્દ્ર પટલ અને બીજું રંગસૂત્રીય દ્રવ્ય. તો કોષ કેન્દ્ર પટલ અહીં તમે જુઓ છો ફિગરમાં કે વચ્ચેનો જે ભાગ છે તેને કોષ કેન્દ્રિકા કહે છે. ત્યારબાદ બહાર ફરતે બેવડી આવરણ પણ દેખાય છે તમને, તેને કોષ કેન્દ્રીય કલાના છિદ્ર પણ કહી શકાય. ઉપર જુઓ છો ડોટ દેખાય છે બધા. કોષ કેન્દ્રીય કલા. ત્યારબાદ કોષ કેન્દ્ર રસ વચ્ચેના ભાગમાં, જેની અંદર તમે જુદી જુદી અંગિકાઓ જુઓ છો. તો હવે જોઈએ આપણે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર તરફ અને બહાર કોષ રસ તરફ પરિવહન થઈ શકે છે. આપણે આગળ પણ કોષ કેન્દ્ર પટલ માટેની વાત કરી હતી કે એ જરૂરી પદાર્થોને અંદર આવવા દે છે અને નકામા પદાર્થોને બહાર પણ જવા દે છે. તો આમ કોષ કેન્દ્ર પટલની વાત હતી. હવે જોઈએ આપણે કોષ કેન્દ્રની અંદર રહેલા રંગસૂત્રીય દ્રવ્ય. તો જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. જે કોષો વિભાજન નથી કરવાના ત્યારે રંગસૂત્રીય દ્રવ્યના સ્વરૂપમાં હોય છે. આ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે એની અંદર ડીએનએ આવેલું હોય છે. આ ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ત્યારબાદ જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે, તેને રંગસૂત્ર કહે છે. રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. હવે આ ડીએનએ જે છે તે આનુવંશિકતાની માહિતી એટલે કે આનુવંશિકતા એટલે કે તમારા વારસાગત લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ જવા માટે, એટલે કે પિતૃ પેઢી તરફથી અનુગામી પેઢી સુધી જે લક્ષણો લઈ જાય તેને ડીએનએના અણુઓ લઈ જાય છે. અને આ રંગસૂત્રો જે છે તે ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી પણ ધરાવે છે. ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. આ ડીએનએની ઉપર જનીન જે આવેલા હોય છે, આ જનીન જે છે તે આનુવંશિકતાના લક્ષણોને એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ જવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ જોઈએ કોષ કેન્દ્રના કાર્યો. તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. તેમાં કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી 2 નવા કોષ બને છે. જ્યારે કોષનું વિભાજન થવાનું હોય ત્યારે એક કોષમાંથી 2 કોષ બને છે અને આ 2 કોષમાંથી ફરી પાછા વિભાજન પામી બીજા કોષોનું નિર્માણ થાય છે. એટલે આ બધી પ્રક્રિયા જે છે તે કોષીય પ્રજનનને આધારે થાય છે. તો આની અંદર કોષ કેન્દ્ર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે છે. તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. જેટલી રાસાયણિક પ્રવૃત્તિઓ છે એ બધી જ કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે, જેના લીધે કોષનો વિકાસ પણ થાય છે અને કોષ પૂર્ણ પરિપક્વતાને આરે પહોંચે છે. તેના માટે પણ કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. રંગસૂત્રમાં રહેલા ડીએનએ એટલે કે જનીન, જે આપણે આગળ જોઈ ગયા હતી કે આ ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે, એટલે કે પિતામાંથી બીજી પેઢીના પુત્રમાં. તમને પણ ખબર હશે કે તમારામાં તમારા પપ્પા જેવા ઘણા બધા લક્ષણો આવ્યા હોય છે. તો આ જે કામ છે તે ડીએનએ દ્વારા થાય છે. ડીએનએની અંદર રહેલા અણુઓ આ કામ કરવા માટેની યોગ્યતા ધરાવે છે. ત્યારબાદ જોઈએ આપણે કોષ રસ. આ કોષ રસ જે છે તે કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહેવામાં આવે છે. તે કોષનો મોટો પ્રદેશ છે. ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકા હોય છે. આ બધી જ અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે અને સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવૃત રચનાઓ ધરાવે છે. તેમને કોષીય અંગિકાઓ કહે છે. તો આમ અગત્યની અંગિકાઓ જેનો અભ્યાસ હવે પછી આપણે કરવાના છે તે તો અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણ અને રસધાની, આ બધી અંગિકાઓ માટે આપણે ડિટેલમાં જોવાના છે. તો આ કોષ રસ માટે કોષીય અંગિકાઓ એટલે શું અને શા માટે સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? તો અગત્યની કોષીય અંગિકાઓ જે છે તેના નામ આપણે જોયા. તો સુકોષ કેન્દ્રીય કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવૃત નાની રચનાઓ ધરાવે છે. તેમને કોષીય અંગિકાઓ કહે છે. તો આ પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રીય કોષને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ કરે છે. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે અને આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી ખૂબ જરૂરી છે. આથી સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે.